વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે. મારા નાથ તો આ નગરજનોની શાળાને સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવણ કીધા હશે કે આજે એની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવો આંસુ વરસી રહ્યા છે. તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું. કે આજે સતી રે આવીને સ્વામીના ચરણે નામે કે નમનો કરે વારંવાર સતી રે આવીને સ્વામીના ચરણે નામે. જય ભરા કે આજે રાણીને જોઈને રાજન કેમ અવાડો ભણ્યા. કે એવો મારો ધૂરે થયો અપરાધ, રાણીને જોઈને રાજન કેમ અવાડો ભણ્યા. આવું ના બોલીએ રાણી. કે આજે તમે રે ક્યાં તારે સ્વામી આજ નગારા જા. કે લેવા રહ્યો ધોની તમાર, તમે રે ક્યાં તારે સ્વામી આજ નગારા ફરવા. જાણો છો રાણી. કે આજે મુખના બોલા સ્વામી આજ તેના રે લીધા. કે એવા તમને કોણે કીધા કડવાવે, મુખના બોલા સ્વામી આજ તેના રે લીધા. આવું ના બોલીએ રાણી. કે આજે રાણીના બોલાવ્યા રાજન કેમ બોલતા નથી? એ કરી દ્યો તમારા દિલડાની વાત, સતીના બોલાવ્યા પતિ કેમ બોલતા નથી? મને ની અંદર કોઈ ઓછો લગાડો રાણી. કે આજે નયા રે બોલો તો સ્વામી મારો જીવાડો રે જાય. ના રાણી. કે પલમાં સાથે અમારા
ધણી વાત ના કરો રાણી. ઈયા જે રાજન એ કહું ને રાણી સાંભળો ને. કે આજી રાજાના કહે ને હે નારાણી સાંભળે રે. એ કરી દાવ મારા દિલડાની વાત રાજન એ કહું ને રાણી સાંભળો ને. હે કરી દ્યો તમારા દિલડાની વાત રાજાના કહે ને હે નારાણી સાંભળે રે. ઈયા જે વાવણીએ જાતા રે ખેડૂત પાછા રે વૈડા. કે આજી વાવણીએ તારે ખેડૂત પાછા કે મળ્યા. એ સુકાન નો લે રાણી મરગો વાવણીએ જાતા રે ખેડૂત પાછા રે વૈડા. કે સુકન્યા લેને સ્વામી આપણા ગોય કામાણીએ તારે ખેડૂત પાછા રે મળ્યા. ઈયા જે આપણી રયત રાણી મન મેળાલિયા બોલે. કે આજી આપણી રયત સ્વામી કેમ મેણા રે મોલે. એ પૈડો મારો યભાગિયાનો યવતાર આપણી રયત રાણી મન મેળાલિયા બોલે. કે મેળેલા સહન કરો મારા નાથ પાણી રયત સ્વામીઓ જ મેણા રે મોલે. ઈયા જે જીવવા કરતા રે મારવો વાલો રે લાગે. કે આજી જીવાવા કરતા રે મોત મને પ્યારો રે લાગે. એ પૈડો મારો વાજીયાનો યવતાર જીવવા કરતા રે મારવો વાલો રે લાગે. કેવી દાદાના લખાઈ વાય આપણા લેખવાની માથે રે મેઘ કોઈ મારા તો નથી. અરે મારા નાથ, આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળ્યા. હા રાણી. એટલું જ નહીં સ્વામી, આજે તમે કહો છો કે આણા તેડવા જાતા રબારી ભાઈઓ પાછા વળ્યા. સત્ય વાત છે સતી. અરે મારા નાથ, આજે હું કહું ને તમે સાંભળો મારા નાથ. કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા મનની વાત. કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા મનની વાત. કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. કે આજે લાસાને લક્ષ્મી અને મારી લાડકી રે. સગુણ મારા હૈયા ગીરો હાથ મારા કાન જડાની કોર. સગુણ મારા હૈયા ગીરો હાથ મારા કાન જડાની કોર. કે આવી તણા તણથી કર્યો આપણા રાજમાં રમે. કે આજે તણા તણથી કર્યો આપણા રાજમાં
મારા નાથ, આજે આપણે આંગણે માં જગદંબા જેવી લાસા, લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંજિયા કઈ રીતે કહેવાય મારા નાથ? વાંજિયા કઈ રીતે કહેવાય સ્વામી? હા રાણી, એ વાતની મને જાણ છે સતી કે દીકરી લાસા, દીકરી લક્ષ્મી, દીકરી સગુણા, તને દીકરી તો આપણો આંખનો એક જ તને કહેવાય, પણ આપ તો એક દીકરીના માં છો. વિચાર તો કરી જોવો સતી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક બારીકે લખાઈને આવે છે રાણી. આજે દીકરી કોઈના રાજ રહ્યા નથી. આજ આપણા પણ નો રે કારણ કે દીકરી કદાચ 16 વર્ષની હોય, 18 વર્ષની હોય, પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે છે રાણી. એટલું જ નહીં, જો કદાચ દીકરીને આપણે આજે પરણાવશું તો કાલે પોતે પોતાને સાસરે એ તો ચાલી જાય રાણી. પણ વાવણી જતા ખેડૂત ભાઈ સામા મળે સુકન કોઈ મારું લેતું નથી રાણી. કદાચ જો મારા ગયા પછી જો ભગવાને મને એકાદો કુંવર આપ્યો હોત ને તો પોકરણગઢના રાજ સંભાળે ગાદીનો વારસદાર બને, નકર એક દિવસ આ રાજને તાળા દેવામાં આવે રાણી. એટલા માટે આ જાવા મેળા, આવા કઠિન શબ્દ મારાથી સહન થતા નથી, પણ જો કદાચ તમારી રજા હોય ને જો કદાચ મને આપ તમે આજ્ઞા આપતા હોય ને તો કાશી વિશ્વનાથના શરણે જઈ ભગવાન ભોળિયાનાથનું તપ ધરી દીકરાનું વરદાન માગી રાજમાં વેલાસણ પાછો આવું રાણી, પાછો પધારું સતી. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે મારા નાથ, અને આ રયતનું કેવું પણ સત્ય છે સ્વામી. આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ. દડવા વાળી રાંદલે આપણને ત્રણ દીકરીઓ તો આપી મારા નાથ, પરંતુ કારાટનો રખેવા નો આપ્યો સ્વામી. ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કર્યા છે મારા નાથ કે આજે આપણે આ જન્મમાં વાંજી આવા મેળા સહન કરવા પડે છે મારા નાથ. રહી વાત વન જવાની, તમે પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો સ્વામી. આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાસા, લક્ષ્મી અને સગુણા, આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ. આ ત્રણેય દીકરીઓને આપણા દીકરા માની લેશું માટે વન જવાનું રહેવા દો મારા નાથ, વન જવાનું રહેવા દો સ્વામી. હા રાણી, તમારી વાત સત્ય છે, પણ વિચાર તો કરી જુઓ કે દીકરી તો એક ચકલીનો માળો કહેવાય. આજ પાખો આવે અને કાલ ઉડી જાય રાણી. આજે દીકરીને ગાય તો દોરે ત્યાં જાય, પણ વિચાર તો કરી જુઓ સતી, આજે આપણી રૈયત ધન ખાઈ ડગલે પગલે વાંચેના મેણા બોલે છે. આવા કઠિન શબ્દ મારાથી સહન થતા નથી, માટે હઠ મેલી દો કાલાવાલા, છોડી દો વન જવાની, મને રજા આપો રાણી, રજા આપો સતી. હા મારા નાથ, આજે આપણે જ રહે તો આપણું તન ખાઈને આપને વાંચાના મેણા બોલતી હોય. તમારે જો ભોળાનાથના તપ કરવા જવું તો મારી કોઈ ના નથી સ્વામી, પરંતુ એ પહેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી ફરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના વર લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે એમની ચિંતામાં તને સતાવે છે સ્વામી. સગુણાના હરકેથી લગ્ન કરી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. હા રાણી, કઈ વાત તમારી હું સત્ય માનું છું, કારણ કે અત્યારે આપણે દીકરી સગુણાબા આજે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. પલ ઘડીમાં ઘડિયા લગન લખાવું, એમના પીડા હાથ કરી દીકરી સગુણા બાને સાસરે વડાવું. પણ સાસરે વડાવતા પહેલા હું તમને કારભાર સોંપતો જાઉં છું રાણી, કે જ્યારે આપણી દીકરી સગુણાબા ચોરીના 4 ફેરા ફરવા જ્યારે આ મંડપ નીચે આવે ને ત્યારે એમને એનો માણી જાય વીરો યાદ ન આવે, એને ખ્યાલ રાખજો રાણી, એમની કાળજી રાખજો સતી. ભલે મારા નાથ. અરે વીરા પ્રધાન, જી મહારાજ. રાજમાંથી આપણા સારા એવા રાજગોરને બોલાવો.